એમેઝોન પ્લેટફોર્મમાં તમારા કોઈ પૈસા ફ્રીઝ થયા છે કે પછી કોઈ તમે સાયબર કમ્પ્લેન કરી છે અને એમેઝોન પ્લેટફોર્મમાંથી ફ્રીઝ થયેલા પૈસાને તમારે એમેઝોનના એકાઉન્ટમાં રિફંડ લેવાના છે, એના માટે તમારે બેંક એકાઉન્ટ એમેઝોનમાં એડ કરવાનું છે. આ તમામ માહિતી વિશે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. હું ખાતરી આપું છું આજનો વિડીયો તમે જોશો તો બીજો કોઈ જ વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સૌથી પહેલા એમેઝોન એપ્લિકેશનને ઓપન કરી દેવાની રહેશે. જો તમારી એમેઝોન એપ્લિકેશન અપડેટ ના હોય તો પ્લે સ્ટોરમાં જઈને પહેલા એને અપડેટ કરી દેવાની છે. એમેઝોનની એપ્લિકેશન ઓપન થઈ ગયા બાદ નીચે તમને આ રીતે ઓપ્શન જોવા મળશે: હોમ, યુ, કાર્ટ, મેનુ અને રિફ્યુઝ. આ રિફ્યુઝના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા ઓપ્શનમાં લખેલું છે આસ્ક રિફ્યુઝ અ ક્વેશ્ચન. ત્યાં તમારે એડ બેંક એકાઉન્ટ લખીને સેન્ડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમને રિફ્યુઝ તરફથી જવાબ મળી જશે કે જેમ કે એ તમને બેંક એકાઉન્ટ એડ કરવા માટેનું કહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે રિફ્યુઝ આપણને આન્સર આપી રહ્યું છે. અહીંયા નીચે લખ્યું છે યોર બેંક એકાઉન્ટ. તો યોર બેંક એકાઉન્ટના ઓપ્શન પર તમે ક્લિક કરી દેશો તો અહીંયા એડ બેંક એકાઉન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા નોમિનલ ઇન્ફોર્મેશન તમારી અહીંયા ફિલઅપ કરવાની છે. જેમ કે બેંક એકાઉન્ટ નેમ, તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય, જેમ કે એસબીઆઈ બેંક, એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંક, જે બેંકમાં તમારું એકાઉન્ટ છે અને જે એકાઉન્ટને તમે એમેઝોન પ્લેટફોર્મમાં એડ કરવા માંગો છો એ બેંકનું નામ અહીંયા લખી દેવાનું રહેશે. પછી આઈએફએસસી કોડ, બેંક એકાઉન્ટ નંબર અને રી એન્ટર બેંક એકાઉન્ટ નંબર લખીને એડ ધીસ બેંક એકાઉન્ટ કરી દેવાનું રહેશે. અહીંયા હું તમને બેંક એકાઉન્ટને બધી માહિતી એડ કરીને બતાવી દઉં છું. જેમ કે હું અહીંયા મારી બેંક એકાઉન્ટ એડ કરું છું. અહીંયા મેં મારી બેંકનું નામ લખી દીધું છે. ત્યારબાદ આઈએફએસસી કોડ એન્ટર કરવા માટે કહેલો છે, તો મેં આઈએફએસસી કોડ એન્ટર કરી દીધો છે. પછી તમારો બેંક એકાઉન્ટ અહીંયા એડ કરી દેવાનો છે. તો હું બેંક એકાઉન્ટ એડ કરી દઉં છું. અહીંયા રી એન્ટર બેંક એકાઉન્ટ કરી દેવાનો છે. આટલી માહિતી ફિલઅપ કરીને એડ ધીસ બેંક એકાઉન્ટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે બેંક એકાઉન્ટ એડ થઈ ગયું છે. જે પણ તમારું બેંક એકાઉન્ટ છે એના પર સિલેક્ટ કરી દેવાનું છે અને એને પછી તમે રિફંડ લઈ શકો છો. એડ ધીસ બેંક એકાઉન્ટ કરશો એટલે એમેઝોન પ્લેટફોર્મમાં તમારું બેંક એકાઉન્ટ એડ થઈ જશે. પછી તમારા ફ્રીઝ થયેલા નાણાં એમેઝોન પ્લેટફોર્મ મારફતે તમારા બેંક એકાઉન્ટમાં રિફંડ આવી જશે. વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.